મિત્રો, એક દિવસ ભૂખ્યા રહેજો, પણ ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કૂતરાને એક જ વસ્તુ ખવડાવી દેજો, જે ભયંકરથી ભયંકર પિતૃદોષને દૂર કરી નાખશે. ભારતની વિશાળ આધ્યાત્મિક પરંપરાઓમાં કેટલીક માન્યતાઓ અને પ્રથાઓ આપણને આપણા પિતૃઓ સાથે જોડે છે. એમાંથી એક માન્યતા છે કે પિતૃદોષ જે એક કર્મદોષ છે, જે આપણા પિતૃઓના અસંતોષને કારણે ઉત્પન્ન થાય છે, અને આપણે તેને આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને સંઘર્ષોમાં જોઈ શકીએ છીએ. પરંતુ આપણે તેને કેવી રીતે ઓળખી શકાય છે અને કેવી રીતે સમજવું કે આપણા પિતૃઓ ખુશ નથી અને આપણે તેમને ખુશ કરવા માટે શું કરી શકીએ? ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ. પરંતુ તે પહેલાં જો તમે આપની ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, જેમ કે તમે બધા જાણતા છો, ચૈત્ર માસ પૂરો થવાનો છે અને આ સમય વિશેષ છે. મિત્રો, ચૈત્ર માસના ફક્ત હવે 4 થી 5 દિવસ બાકી છે અને તમારે આ ઉપાય ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કરવો જોઈએ. તમારે કૂતરાને આ એક વસ્તુ ખવડાવવાની છે. આ ઉપાયથી લાખો દુઃખો દૂર થઈ જશે, ઘરમાં ધનનો વરસાદ થશે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે. પિતૃઓનો આશીર્વાદ મેળવવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય અને જેમના પિતૃ પ્રસન્ન હોય છે તેમના ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે. આ માટે પ્રયત્ન કરો કે તમારા પિતૃ ક્યારેય નારાજ નહીં થાય, અને જો તમારા પિતૃ નારાજ હોય અથવા નિરાશ હોય તો સમજશો કે પિતૃદોષ છે. પિતૃદોષનું મુખ્ય લક્ષણ એ છે કે તમે રાત્રિના સમયે અચાનક જાગી જાવ, સામાન્ય રીતે 1.5 કલાક સુધી ઊંઘ પછી તમને ખૂબ પ્યાસ અથવા ભૂખ લાગતી હોય છે. એવું લાગે છે કે તમારા પિતૃઓ પોતાના ભૂખ અને પ્યાસની લાગણીઓને તમારા માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે. આ અસ્વસ્થતા આ વાતનું સંકેત માનવામાં આવે છે કે તમારા પિતૃઓ અસંતોષિત છે અને તેમને પાણી અથવા ખોરાકની જરૂર છે. જો આ વારંવાર થાય છે તો માનવામાં આવે છે કે તમારા પિતૃઓ પાણી અથવા ખોરાકની માંગ કરી રહ્યા છે. પરંતુ આપણે આપણા પૂર્વજોને આ કેવી રીતે આપી શકીએ? જ્યારે તમે આ તીર્થ સ્થળોએ જાવ છો ત્યારે તમારી હથેળીમાં પાણી લઈને તમારા પિતૃઓને સ્મરણ કરતા તેમને અર્પણ કરો. આ સરળ ક્રિયા તેમની પ્યાસને શાંતિ આપે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે. વૃક્ષ હંમેશા જીવન અને સંબંધના પ્રતીક તરીકે રહ્યા છે. હિન્દુ પરંપરામાં પીપળાનું ઝાડ આપણા પિતૃઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. વડવૃક્ષ અને બિલ્લીનું વૃક્ષ પણ પિતૃઓની પૂજાની રીતે જોડાયેલા છે. એવું કહેવામાં આવે છે કે આ વૃક્ષોની નીચે અનુષ્ઠાન કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે. શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન જે આપણા પિતૃઓને સમર્પિત હોય છે, વિશેષ અનુષ્ઠાનોનું પાલન કરવામાં આવે છે. પવિત્ર વૃક્ષોની નીચે દૂધ, પાણી અને ખોરાક અર્પણ કરવું, ખાસ કરીને સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે, એવું માનવામાં આવે છે. આથી આપણા પિતૃઓની આત્મા સંતોષિત થાય છે અને તેઓ ભૂખ્યા પ્યાસા નહીં રહે. આ અનુષ્ઠાનોને કરવાથી તમારી બેચેન રાતોને શાંતિ મળી શકે છે. આ અર્પણ માત્ર અમારા પિતૃઓનો માન આપતું નથી, પરંતુ તમારા ઘરોમાં પણ સુમેળ લાભ આપે છે. ભોજન અર્પણ શ્રાદ્ધ અનુષ્ઠાનો એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ દરમિયાન રોટીને 2 ભાગોમાં તોડી દેવામાં આવે છે, જે પૃથ્વી અને આત્મિક સંસારમાંના સંબંધનું પ્રતીક છે. આ ટુકડાઓને ગાય, કૂતરો અને અન્ય પશુઓને અર્પણ કરવામાં આવે છે, જેમણે આપણા પિતૃઓના પ્રતિ પવિત્ર લાગણી તરીકે માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન ખવડાવવું હોય છે ત્યારે તે ભોજન જમીન પર પીરસવું જોઈએ, કેમ કે
આ વિનમ્રતા અને શ્રદ્ધાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોના સન્માનથી આપણે આપણા પિતૃઓની આત્માઓનું સન્માન કરીએ છીએ, જેના કારણે તેમના આશીર્વાદથી આપણને પેઢીઓનો કલ્યાણ, યશ અને લાભ મળે છે. યશોદાજીની એક સુંદર કથા, જે સંતાન માટે તરસતી હતી. શ્રાદ્ધ દરમિયાન તેમણે ખૂબ ભક્તિથી બ્રાહ્મણોને ભોજન ખવડાવ્યું અને પછી તેમને માતૃત્વનો આનંદ પ્રાપ્ત થયો. આ કથા અમને યાદ અપાવે છે કે અનુષ્ઠાનોની શક્તિ કેટલી મહાન છે અને અમારું જીવન કેવી રીતે આશીર્વાદોથી ભર્યું બની શકે છે. પિતૃદોષ માત્ર પિતૃઓના શ્રાપ વિશે નથી, પરંતુ જીવિત અને દિગંતના વચ્ચેના સંબંધ વિશે છે. આ અનુષ્ઠાનોને ભક્તિ અને સન્માન સાથે કરીને આપણે માત્ર આપણા પિતૃઓનો સન્માન નથી કરતા, પરંતુ અમારા ઘરો અને આપણા આત્મા પણ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ. ચૈત્ર માસ પૂરો થાય એ પહેલા કૂતરાને આ એક જ વસ્તુ ખવડાવી દેજો, જેનાથી તમામ શત્રુનાશ થઈ જશે અને પિતૃદોષ તરત દૂર થઈ જશે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં રહે. આ ઉપાયથી માત્ર પિતૃઓનો આશીર્વાદ જ નહીં મળે, પરંતુ શનિદેવ પણ પ્રસન્ન થશે અને તમારું જીવન સુખી અને સમૃદ્ધિથી ભરપૂર થશે. મિત્રો, ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કૂતરાને ખોરાક ખવડાવવાથી તમારા શત્રુઓ તમને કંઈ નુકસાન કરી શકતા નથી, ભલે ગમે એટલા શત્રુઓ હોય. આ ઉપાયથી તમારા પિતૃઓનો આશીર્વાદ મળશે અને આવનાર સમયમાં તમારું જીવન સારી રીતે પસાર થશે. ઘરમાં કદી પણ ગરીબી નહીં આવે. ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા કયા ઉપાયો કરવા જોઈએ? જો તમે આ કરો છો તો પિતૃદોષ તમારું ઘર છોડી દેશે અને તમારા પિતૃ કદી નારાજ નહીં થાય. મિત્રો, તમે સફેદ ફૂલ લાવી શકો છો, કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ. આ પછી તમારે એ ફૂલોને તમારા મુખ્ય દરવાજે મૂકવાનું છે. સવારે ફૂલો મૂકો અને સાંજના સમયે તમારે મુખ્ય દરવાજે સરસોના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપાય પિતૃઓ માટે છે અને જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા પિતૃ કદી નારાજ નહીં થાય અને હંમેશા આશીર્વાદ આપતા રહેશે. ધ્યાન રાખો કે તમારે માત્ર સફેદ રંગના ફૂલો પસંદ છે, કોઈ પણ બીજા રંગના ફૂલો નહીં. તમે લાલ રંગના ફૂલો અથવા અન્ય કોઈ રંગના ફૂલો નહીં લેતા, માત્ર સફેદ રંગના ફૂલો તમારા પિતૃઓ માટે લેવાના છે. અને સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં દીપક કરવાનો છે, કારણ કે આ દિશા તમારા પિતૃઓ અને યમરાજની દિશા છે. આ માટે જ્યારે પણ તમે સાંજના સમયે દક્ષિણ દિશામાં દીપક જલાવતા હોવ તો તમારે પિતૃઓનું ધ્યાન રાખવું. ચૈત્ર માસમાં અંતિમ દિવસોમાં દક્ષિણ દિશામાં દીવા કરવાથી તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે અને પિતૃ દોષના કારણે ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય. તમારા જીવનમાં કર્જ જેવી સમસ્યાઓ કદી નહીં આગળ વધે. હવે વાત કરીએ કઈ વસ્તુ છે જેને કૂતરાને ખવડાવવાની છે અને કેવી રીતે ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ કરશે અને તમારા શત્રુઓથી મુક્તિ લાવશે. જો તમે શનિના દોષથી પીડિત છો, જો તમે શનિની સાડેસાતીથી પરેશાન છો, જો શનિની ચાલ ચાલી રહી છે અથવા શનિની મહાદશા ચાલી રહી છે, અથવા માની લો કે તમને નથી ખબર કે શનિ સાડેસાતીમાં છે, પરંતુ તમારા જીવનમાં દુઃખ અને પરેશાની છે. પરંતુ આજકાલમાં જો વ્યક્તિ સફળ થાય છે, જે આગળ વધે છે, તો તેના ઘણા વધુ શત્રુઓ બને છે. પરંતુ આ સત્ય છે. હવે જુઓ, જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારો શત્રુ હોય, પરંતુ એ પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારી સફળતાથી ખુશ રહે. આજકાલ તમારે હંમેશા સાવધાન રહેવું અને સુરક્ષિત રહેવું જોઈએ. જો તે સમયે શનિના દુઃખથી તમે પરેશાન છો તો એવા લોકોને જીવનમાં ઘણા બધી મુશ્કેલીઓ આવે છે, કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે
અને જો પિતૃઓ નારાજ છે તો જીવનમાં ખૂબ દુઃખ અને પરેશાની આવે છે, કારણ કે પિતૃઓનો આશીર્વાદ બહુ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે. ધનની ખોટ માટે પિતૃઓનો આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારા પિતૃ ખુશ હોય છે અને તેમના આત્મા તૃપ્ત થાય છે, ત્યારે તેઓ અમને સંપૂર્ણ આશીર્વાદ આપે છે અને તમારા જીવનમાં કોઈ પણ દુઃખ કે પરેશાની નથી આવતી. આરંભમાં અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છે તે છે કે જો તમે ચૈત્ર માસમાં અંતિમ સમયમાં કૂતરાને આ એક વસ્તુ ખવડાવશો તો તમે જુઓ છો કે ન તો દુઃખ અને ન તો ધનની ખોટ ક્યારે તમારા જીવનમાં આવશે અને તમારા શત્રુઓ ક્યારે પણ તમને પરેશાન ન કરી શકે. તો એ કઈ વસ્તુ છે જેને તમારે કૂતરાને ખવડાવવાની છે? મિત્રો, જો તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવાય છે તે ભલે પૂરી હોય કે રોટલી, તો તમારે એક રોટલી લેવી છે. તે રોટલી પર તમારી થોડું સરસોની તેલ લગાવવાનું છે અને પછી આ રોટલી કૂતરાને ખવડાવવાની છે. ધ્યાન રાખો કે જે રોટલી તમે કૂતરાને ખવડાવો છો તેમાં બહુ ઓછું સરસો તેલ લગાવવાનું છે. જ્યારે તમે ચૈત્ર મહિનામાં આ રોટલી કૂતરાને ખવડાવશો તો સમજી લેજો કે તમારા પિતૃ પણ નારાજ ન હોય, તમારા કેટલાય શત્રુઓ હોય અથવા પિતૃ દોષ કેટલો પણ મોટો હોય, આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે સાથે શનિદેવ સ્વયં તમારી રક્ષા કરશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે. જો ચૈત્ર માસ પૂરો થાય તે પહેલા તમે કૂતરાને અને ગાયને અથવા કાગડાને કંઈ પણ ખવડાવશો તો તમારા પિતૃઓ ખૂબ ખુશ થાય છે. ધારો કે તમે કૂતરાને દૂધ પણ પીવડાવી શકો છો, કારણ કે કૂતરાઓને દૂધ ખૂબ પસંદ હોય છે. આથી સમજવું કે જો તમે કૂતરાની સાચી સેવા કરો છો, ખાસ કરીને જો તે કાળો કૂતરો હોય, તો આ શનિના દુઃખોને પણ શાંત કરે છે. જો તમે કંઈ પણ કૂતરાની સેવા કરો છો તો તમને શનિદેવનો આશીર્વાદ મળશે. અને જો તમે ઝડપી ધનવાન બનવા માંગતા હોવ તો આ ચૈત્ર માસના અંતિમ દિવસોમાં કૂતરાને નમ્રતાપૂર્વક ખવડાવવાનું અવશ્ય કરો. 2025નું વર્ષ શનિદેવનું છે અને જે વ્યક્તિને તેમના આશીર્વાદ મળે છે તે વહેલા ધન્ય બેન છે. જો શક્ય હોય તો આ ચૈત્ર માસના અંતિમ સમયમાં ઉપાય અવશ્ય કરો, જેથી પિતૃદોષ દૂર થાય અને તમારે પિતૃઓનો આશીર્વાદ મળે. તમે આ ઉપાયને જેટલી વખત કરી શકો છો તે સારું છે. જો તમે તેને વારંવાર નથી કરી શકતા તો ઓછામાં ઓછું એકવાર તો ઉપાય જરૂર કરો. હવે અમે ત્રીજા ઉપાયની વાત કરીએ. આ ઉપાયને કરવા પર તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે. જ્યારે તમારા ઘરમાં પિતૃઓનો આશીર્વાદ હોય છે તો તે ઘરમાં કદી પણ પરેશાની અથવા આફત આવતી નથી. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે, તમારું ધન વધે, ઘરમાં કદી પણ અનાવશ્યક ખર્ચ ન થાય, તો તમારે આ ત્રીજો ઉપાય કરવો પડશે. જે પણ તમે તમારા પિતૃઓ માટે ઘરમાં બનાવો છો, ભલે તે પૂરી, હલવો, ખીર હોય. પ્રથમ તમારે આ નિર્ધારણ કરવાનું છે કે આ ખોરાક કયા જીવને અર્પણ કરવાનો છે, ગાયને કે તમારા પિતૃઓને? આ વાત ઘણા લોકો માટે મુંઝવણકારક હોય છે. એટલે તે સમજી લો, જ્યારે પણ તમે તમારા પિતૃઓ માટે ખોરાક બનાવો છો તો સૌથી પહેલા તમારે ખોરાકને એક થાળીમાં રાખવાનો છે. હવે તમારે એક ગોબરનો ઉપલા લેવાનો છે અને તેને સારી રીતે ગેસ પર ઉકળાવવાનો છે. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેમાં દેશી ઘી 3 વાર નાખવાનું છે. પછી જે પણ તમે પૂરી, હલવો, ખીર બનાવ્યું છે તે બધું આના પર 3 વાર ચઢાવવાનું છે. આ પ્રક્રિયામાં તમારે સ્વાહા 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 કહેવાનું છે, જેથી તમારા પિતૃઓને આ ખોરાક સીધો મળી જાય
અને તમારા ઘરમાં કદી પણ પિતૃ દોષ ન આવે જેવો ઉપાય વિશે જાણતા નથી તેમની સાથે વિડિયો અવશ્ય શેર કરો તેઓ ચૈત્ર માસના અંતિમ સમયમાં ઉપાય કરવાનો છે મિત્રો અત્યારે આ સમયમાં ગાય અને કૂતરા અને બીજા પશુ પક્ષીઓ માટે આપણે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં પણ તેને દિવસમાં એક વાર ભોજન અને પીવા માટે પાણી અવશ્ય આપવું જોઈએ મિત્રો તમે આ એક કામ જરૂર કરો તમને 100% રિઝલ્ટ મળી જશે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દોજો તમને ને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડિયોને અંત સુધી સાથે રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર